પૂજ્ય ભગવાન મહાવીર, તથાગત ભગવાન બુદ્ધ જ્ઞાની હોવા છતાં પણ લોક ભાષાઓમાં ભગવદ્ ગીતાના જ સંદેશવાહક છે. આત્મા સત્ય છે અને પૂર્ણ સંયમથી આત્મસ્થિતિનું વિધાન છે, આ ભગવદ્ ગીતાનો જ વિચાર છે. તથાગત બુદ્ધએ આ જ તત્વને સર્વજ્ઞ તથા અવિનાશી પદ કહીને ભગવદ્ ગીતાના વિચારનું જ સમર્થન કર્યું છે. એટલું જ નહીં, પણ વિશ્વ સાહિત્યમાં ધર્મને નામે જે કંઈ પણ સાર સર્વસ્વ છે, જેમ કે એક ઈશ્વર, પ્રાર્થના, તપ, પશ્ચાતાપ વગેરે, એ ભગવદ્ ગીતાના જ ઉપદેશ છે. એ જ ઉપદેશ સ્વામી શ્રી અડગડાનંદજીના મુખ કમળમાંથી નીકળેલી યથાર્થ ગીતા, અને આજે એ યથાર્થ ગીતા કેસેટ રૂપમાં માનવ માત્રની મુક્તિનો દિવ્ય સંદેશ બનીને ઊભી છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 5. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન કર્યો હતો કે હે ભગવંત, આપ જ્ઞાન યોગને શ્રેષ્ઠ માનો છો, તો મને ભયંકર કર્મોમાં શા માટે જોડો છો? અર્જુનને કર્મયોગની તુલનામાં જ્ઞાન યોગ સરળ લાગતો હતો, કેમ કે જ્ઞાન યોગમાં હાર મળે તો પણ દેવત્વ અને વિજય મળે તો પણ મહામહિમ સ્થિતિની પ્રાપ્તિ, એમ બંને સ્થિતિમાં લાભ જ લાભ દેખાતો હતો. પરંતુ અત્યાર સુધીમાં અર્જુનને એ વાતની ઠીક ઠીક પ્રતીતિ થઈ ચૂકી કે બંને માર્ગોમાં કર્મ તો કરવું જ પડે. યોગેશ્વરે એને શંકામુક્ત થઈને તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લેવાની પણ પ્રેરણા આપી, કેમ કે સાચી સમજણ માટે તે એક જ ઉચિત સ્થાન છે. આથી બંને માર્ગોમાંથી એકની પસંદગી કરતા પહેલા એણે નિવેદન કર્યું કે અર્જુન ઉવાચ, સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસી યશ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. હે શ્રી કૃષ્ણ, આપ ક્યારેક સંન્યાસના માધ્યમ દ્વારા કર્મ કરવા અને ક્યારેક નિષ્કામ દ્રષ્ટિથી કરવાના કર્મની પ્રશંસા કરો છો. આ બંનેમાંથી આપે જે એક અંગે નિર્ણય કર્યો હોય, જે પરમ કલ્યાણકારી હોય, એ મને જણાવો. કોઈ જગ્યાએ જવા માટે તમને 2 માર્ગ બતાવવામાં આવે તો તમે કોઈ એક સગવડ ભર્યા માર્ગ અંગે જરૂર પૂછશો. અગર એ અંગે ન પૂછો તો એનો અર્થ એમ થાય કે તમે જવા માટે ઉત્સુક નથી. આ બાબતમાં શ્રી કૃષ્ણએ કહ્યું, શ્રી ભગવાન ઉવાચ, સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. અર્જુન, સંન્યાસના માધ્યમ દ્વારા કરવાનું કર્મ અર્થાત આ માર્ગથી કરવાનું કર્મ અને કર્મયોગ નિષ્કામ ભાવનાથી કરવાનું કર્મ, આ બંનેથી પરમ શ્રેય પ્રાપ્ત થાય છે. પરંતુ આ બંને માર્ગોમાં સંન્યાસ અથવા જ્ઞાન દ્રષ્ટિથી કરાતા કર્મની અપેક્ષાએ નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રશ્ન સ્વાભાવિકપણે થાય કે તે માર્ગ શ્રેષ્ઠ કેમ છે? જ્ઞેયઃ સ નિત્ય સંન્યાસી
यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। હે મહાબાહો અર્જુન, જે કોઈનો દ્વેષ કરતો નથી, કશાની આકાંક્ષા રાખતો નથી, તેને હંમેશા સંન્યાસી જ સમજવો ઉચિત છે. તેને પછી ભલે જ્ઞાન માર્ગ લીધો હોય કે નિષ્કામ માર્ગ અપનાવ્યો હોય, રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત તે પુરુષ સુખપૂર્વક ભાવના બંધનમાંથી મુક્તિ મેળવે છે. સાંખ્યયોગો પૃથગ બાલાઃ પ્રવદન્તિ ન પંડિતાઃ એકમપ્યાસ્થિતઃ સમ્યગ્ ઉભયોર્વિંદતે ફલમ. આ માર્ગ અંગેની જેની સમજ હજી ખૂબ અલ્પ છે, તે લોકો જ નિષ્કામ કર્મયોગ તથા જ્ઞાનયોગ બંને અલગ અલગ હોવાનું જણાવે છે. કેમ કે બંનેમાંથી એકમાં પણ સારી રીતે સ્થિત પુરુષ બંનેના ફળ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે. બંનેનું ફળ એક જ છે, એટલા માટે બંને એક સમાન છે. યત્ સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. સાંખ્યની દ્રષ્ટિ મુજબ કર્મ કરનાર જ્યાં પહોંચે છે ત્યાં જ નિષ્કામ વૃત્તિથી કર્મ કરનાર પણ પહોંચે છે. એટલા માટે જે બંનેને ફળની દ્રષ્ટિએ એક તરીકે જુએ છે એ જ યથાર્થ જ્ઞાનવાળો છે. બંને એક જ સ્થાન ઉપર પહોંચે છે, તો નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ શા માટે? શ્રી કૃષ્ણ કહે છે, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયો ગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. અર્જુન, નિષ્કામ કર્મયોગથી આચરણ કર્યા વિના સંન્યાસ અર્થાત સર્વસ્વનો ન્યાસ પ્રાપ્ત કરવો દુઃખજનક છે. યોગયુક્ત આચરણ ન કરવામાં આવે તો પરમાત્માની પ્રાપ્તિ અસંભવ છે. આથી જ ભગવત સ્વરૂપનું મનન કરનાર મુનિ, જેમની મન સહિત ઇન્દ્રિયો મૌન છે, તે નિષ્કામ કર્મયોગનું આચરણ કરીને પરબ્રહ્મ પરમાત્માને ત્વરિત પ્રાપ્ત કરી લે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે નિષ્કામ કર્મયોગનું જ આચરણ કરવું પડશે. કેમ કે બંને ક્રિયાઓ એક જ છે. તે યજ્ઞની ક્રિયા છે અને તેનો શુદ્ધ અર્થ છે આરાધના. આ બંને માર્ગોમાં દેખાતું અંતર કેવળ કર્તાના દ્રષ્ટિકોણનું છે. એક પોતાની શક્તિ સમજીને આ કર્મમાં પ્રવૃત્ત થાય છે અને બીજો નિષ્કામ કર્મયોગી ઈષ્ટ ઉપર ધ્યાન રાખીને, એના ઉપર આધાર રાખીને આમાં પ્રવૃત્ત થાય છે. ઉદાહરણ તરીકે, એક ખાનગી ટ્યુશન દ્વારા શીખે છે, બીજો નિયુક્ત છે. બંનેનો પાઠ્યક્રમ સરખો છે, પરીક્ષા એક છે, પરીક્ષક અને નિરીક્ષક બંને એક જ છે. બરાબર એ જ પ્રમાણે બંનેના સદ્ગુરુ તત્વદર્શી છે અને ડિગ્રી પણ એક જ છે, પરંતુ બંનેનો ભણવાનો દ્રષ્ટિકોણ ભિન્ન છે. અલબત્ત સંસ્થાગત છાત્રોની સુવિધા વિશેષ રહે છે. પછી શ્રી કૃષ્ણએ જણાવ્યું કે કામ અને ક્રોધ દુર્જય શત્રુ છે. અર્જુન, એને તું માર. અર્જુનને લાગ્યું કે આ તો ખૂબ કપરું છે, પરંતુ શ્રી કૃષ્ણએ કહ્યું, નહીં, શરીરથી પર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી પર મન છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર તમારું સ્વરૂપ છે. તમારે ત્યાંથી પ્રેરિત થવાનું છે. આ રીતે પોતાની હસ્તી સમજીને, પોતાની શક્તિને નજર સમક્ષ રાખીને, સ્વાવલંબી બનીને
કર્મમાં પ્રવૃત્ત થવું તે જ જ્ઞાન યોગ છે. શ્રી કૃષ્ણએ કહ્યું હતું, ચિત્તને ધ્યાનસ્થ બનાવીને કર્મો મારામાં સમર્પિત કરીને આશા, મમતા અને સંતાપ રહિત થઈને યુદ્ધ કર. સમર્પણની ભાવના સાથે ઇષ્ટ તત્વ ઉપર શ્રદ્ધા રાખીને કર્મમાં પ્રવૃત્ત થવું એ જ નિષ્કામ કર્મયોગ છે. બંનેની ક્રિયા એક જ છે અને પરિણામ પણ એક જ છે. આના ઉપર ભાર મૂકીને શ્રી કૃષ્ણએ અહીં કહ્યું છે કે યોગનું આચરણ કર્યા વિના સંન્યાસ અર્થાત શુભાશુભ કર્મોનો અંત આણવો અશક્ય છે. શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે એવો કોઈ યોગ નથી કે જેમાં હાથ ઉપર હાથ રાખીને બેઠા બેઠા કહો કે હું પરમાત્મા છું, શુદ્ધ છું, બુદ્ધ છું, મારા માટે ન તો કર્મ છે ન બંધન, હું સારું ખરાબ કાંઈ પણ કરતો દેખાવ પણ છું, પરંતુ ઇન્દ્રિયો તો પોતાના અર્થોમાં પ્રવૃત્ત રહે છે. આવું પાખંડ શ્રી કૃષ્ણના શબ્દોમાં કદાપી નથી. સાક્ષાત યોગેશ્વર પણ પોતાના અનન્ય સખા અર્જુનને કર્મ વિના તો આ સ્થિતિ ન જ આપી શક્યા. તેઓ આવું કરી શક્યા હોત તો ગીતાની આવશ્યકતા જ નહોતી. કર્મ તો કરવું જ પડે. કર્મ કરીને જ સંન્યાસની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય અને યોગયુક્ત પુરુષને સત્વર પરમાત્મા પ્રાપ્ત થઈ જાય છે. યોગયુક્ત પુરુષના લક્ષણો કયા છે? આ બાબતમાં ભગવાન કહે છે, योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते. વિજિતાત્મા, જેનું શરીર વિશેષ રૂપથી જીતવામાં આવ્યું છે. જીતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો જીતવામાં આવી છે. અને વિશુદ્ધાત્મા, જેનું અંતઃકરણ વિશેષ રૂપથી શુદ્ધ છે એવો પુરુષ. સર્વભૂતાત્મા ભૂતાત્મા, સંપૂર્ણ ભૂત પ્રાણીઓના મૂળ સ્ત્રોત પરમાત્મા સાથે એકાત્મ ભાવરૂપી યોગથી જોડાયેલ છે. તે કર્મ કરે છે પરંતુ તેનાથી લેપાતો નથી. તો કર્મ શા માટે કરે છે? પાછળ રહેનાર વ્યક્તિઓમાં પરમ કલ્યાણકારી બીજનો સંગ્રહ કરવા માટે. લેપાતો કેમ નથી? કેમ કે સમગ્ર પ્રાણી જગતના મૂળ ઉદ્ગમ એવા પરમ તત્વ પરમાત્મામાં, તે તત્વમાં તે સ્થિત થઈ ગયો છે. હવે આગળ કશું રહેતું નથી કે જેની તે શોધ કરે. પાછળ રહેલી વસ્તુઓ ક્ષુદ્ર લાગે છે તો હવે આસક્તિ શેમાં રાખે? આથી કર્મ તેની આસપાસ વીંટાતા નથી. આ યોગનિષ્ઠની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. વળી યોગનિષ્ઠ પુરુષની રહેણી સ્પષ્ટ કરે છે કે તે કાર્ય કરવા છતાં તેનાથી લિપ્ત કેમ નથી થતો. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. પરમ તત્વ પરમાત્માને સાક્ષાત્કાર સહિત જાણનાર યોગયુક્ત પુરુષની મનઃસ્થિતિ અર્થાત અનુભૂતિ છે કે હું કંઈ પણ કરતો નથી. આ એની કલ્પના નથી, પરંતુ આ સ્થિતિ એણે કર્મ કરીને પ્રાપ્ત કરી છે. જેમ યુક્તો મન્યેત, હવે પરમ તત્વની પ્રાપ્તિ બાદ તે સર્વ કાંઈ સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ભોજન કરતો, ગમન કરતો, સૂઈ જતો, શ્વાસ લેતો, ત્યાગ કરતો, ગ્રહણ કરતો, આંખ ખોલતો અને મીચતો, એમ તમામ કાર્યો કરતો હોવા છતાં પણ ઇન્દ્રિયો પોતાના કાર્યો કરે છે એવી ધારણા ધરાવે છે. પરમાત્માથી વધારે સારું કંઈ છે નહીં અને એનામાં તે સ્થિર હોય તો એનાથી વધીને બીજા કયા સુખની કામનાથી
તે કોઈનો સ્પર્શ વગેરે કરશે? જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ સામે હોત તો આસક્તિ જરૂર રહેત, પરંતુ પ્રાપ્તિ પછી હવે એનાથી આગળ ક્યાં જાય? પાછળ ત્યાગ પણ શેનો કરે? આથી યોગયુક્ત પુરુષ લિપ્ત નથી થતો. આ વાત એક ઉદાહરણ લઈને રજૂ કરી છે. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યહ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંભસા. કમળ કાદવમાં ખીલે છે, એના પાન પાણી ઉપર તરે છે, પવનની લહેરો રાત દિવસ તેની ઉપરથી પસાર થાય છે, પરંતુ તમે કમળપત્ર જોશો તો તે કોરા જ દેખાશે. પાણીનું એક પણ બૂંદ એના ઉપર ઠરશે નહીં. કીચડ અને પાણીમાં રહેવા છતાં પણ કશું જ કમળને સ્પર્શતું નથી. એ જ રીતે જે પુરુષ તમામ કર્મો પરમાત્મામાં વિલીન કરીને સાક્ષાત્કારની સાથે જ કર્મો વિલીન થાય છે, એના પહેલા નહીં. એટલે એ જ રીતે જે પુરુષ તમામ કર્મો પરમાત્મામાં વિલીન કરીને આસક્તિનો ત્યાગ કરીને, હવે આગળ કોઈ વસ્તુ નથી, આથી આસક્તિ નથી રહેતી, એટલે કે આસક્તિ ત્યાગીને કર્મ કરે છે, તે પણ આ રીતે કર્મ કરવાથી લેપાતો નથી. તો પછી તે કામ શા માટે કરે છે? તે કર્મ કરે છે તમે સૌ લોકો માટે, સમાજના કલ્યાણ માટે, પાછળ રહેનારાના માર્ગદર્શન માટે. આના ઉપર ભાર દઈને શ્રી કૃષ્ણ જણાવે છે, કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. યોગી પુરુષો ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને શરીર દ્વારા પણ આસક્તિ છોડીને આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, પછી પણ શું આત્મા અશુદ્ધ રહે છે? ના, તે તો સર્વભૂતાત્મ ભૂતાત્મા થઈ જાય છે. બધા પ્રાણીઓમાં એ પોતાના આત્માનો પ્રસાર કરે છે. આ તમામ આત્માઓની શુદ્ધિ માટે, તમારા સૌના માર્ગદર્શન માટે તે કર્મમાં પ્રવૃત્ત રહે છે. શરીર, મન, બુદ્ધિ તથા કેવળ ઇન્દ્રિયોથી તે કર્મ કરે છે. સ્વરૂપથી તે કાંઈ પણ કરતો નથી, તે સ્થિર છે. બહારથી કાર્ય કરતો દેખાય છે, પરંતુ અંદરથી એનામાં અસીમ શાંતિ છે. રસ્સી તો બળી ગઈ છે, માત્ર આકાર બાકી રહ્યો છે, જેનાથી કંઈ બાંધી શકાય નહીં. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે. યોગયુક્ત એટલે કે યોગના પરિણામને પ્રાપ્ત કરેલ પુરુષ સર્વ પ્રાણીઓના આત્માના મૂળ સ્ત્રોત પરમાત્મામાં સ્થિત છે. એવા યોગી કર્મફળને ત્યાગીને, કર્મનું ફળ એના માટે પરમાત્માથી ભિન્ન નથી, તેથી હવે કર્મફળનો ત્યાગ કરીને નૈષ્ઠિકીમ શાંતિમ આપનોતિ, શાંતિની અંતિમ અવસ્થાએ પહોંચે છે, જેનાથી આગળ કોઈ શાંતિ બાકી નથી, જેના પછી તે કદી પણ અશાંત નથી થતો. પરંતુ અયુક્ત પુરુષ જે યોગના પરિણામ પામ્યો નથી, તે હજી પણ રસ્તા વચ્ચે છે. આવો પુરુષ ફળની આસક્તિ રાખે છે. પરમાત્મા ફળ હોય એમાં એની આસક્તિ આવશ્યક છે. આથી ફળમાં આસક્ત હોવા છતાં કામકારેણ નિબધ્યતે, તે કામના કરીને બંધનયુક્ત બને છે. અર્થાત પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કામના જાગ્રત રહે છે. આથી સાધકે પ્રાપ્તિ સુધી સાવધાન રહેવું જોઈએ.
મહારાજજી હંમેશા કહેતા કે હા, આપણે સહેજ પણ અલગ રહીએ અને ભગવાન અલગ છે તો માયા કામયાબ થઈ શકે છે. કાલે પ્રાપ્તિ થવાની હોય, પરંતુ આજે તો તે અજ્ઞાની છે. આથી પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધકે સાવધાન રહેવું જોઈએ. હવે આગળ જોઈએ. સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. જે સંપૂર્ણપણે સ્વવશી છે, જે શરીર, મન, બુદ્ધિ અને પ્રકૃતિથી પર આત્મામાં સ્થિત છે, એવું જીતેન્દ્રિય નિગ્રહી પુરુષ નિશંકપણે કશું કરતો નથી કે કશું કરાવતો નથી. પાછળ રહેનારાઓ પાસે કરાવવાથી પણ એની આંતરિક શાંતિને સ્પર્શ નથી થતો. આવો સ્વરૂપસ્થ પુરુષ શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ કરાવનાર નવ દ્વાર એટલે કે 2 કાન, 2 આંખ, 2 નાકના છિદ્ર, 1 મુખ, ઉપસ્થ અને ગુદા એવા 9 દ્વાર યુક્ત શરીરરૂપી નગરમાં તમામ કર્મોનો મનથી ત્યાગ કરીને સ્વરૂપાનંદમાં સ્થિર રહે છે. તે યથાર્થપણે કાંઈ કરતો નથી, કાંઈ કરાવતો નથી. આ જ વાત શ્રી કૃષ્ણ ફરીથી બીજા શબ્દોમાં કહે છે કે તે પ્રભુ ન કરાવે છે ન કરે છે. સદ્ગુરુ ભગવાન, ઇષ્ટ, સ્વરૂપસ્થ મહાપુરુષ, યુક્ત વગેરે શબ્દો એકબીજાના પર્યાય છે. અલગપણે ભગવાન કંઈ કરવા આવતા નથી. તે જ્યારે પણ કરે છે ત્યારે આ સ્વરૂપસ્થ પરમ તત્વના માધ્યમ દ્વારા જ કરે અને કરાવે છે. મહાપુરુષ માટે શરીર કેવળ મકાન છે. આથી પરમાત્માનું કરવું અને મહાપુરુષનું કરવું બંને એક જ વાત છે, કેમ કે તે પરમાત્મા એમના દ્વારા કરે છે. વાસ્તવમાં તે પુરુષ કરવા છતાં કાંઈ કરતો નથી. આ અંગે પછીનો શ્લોક જુઓ. ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. તે પરમાત્મા પ્રાણી માત્રના કર્તાપણાનો, કર્મોનો અને કર્મફળોનો સંયોગ ગોઠવતો નથી, પરંતુ સ્વભાવમાં સ્થિત પ્રકૃતિના દબાણ અનુસાર જ તમામ કાર્ય કરે છે. સાત્વિક, રાજસી અથવા તામસી જેવી જેની પ્રકૃતિ હોય તે પ્રમાણે તે સ્તરથી તે પ્રવૃત્તિ કરે છે. પ્રકૃતિ તો લાંબી પહોળી છે. તમારો સ્વભાવ જેટલો વિકૃત અથવા વિકસિત હોય તેટલો જ તે ઉપર એનો પ્રભાવ પડશે. ઘણીવાર લોકો કહે છે કે કરવા કરાવવા વાળા તો ભગવાન છે, અમે તો યંત્ર છીએ, અમારી પાસે તે સારું કરાવે કે ખરાબ કરાવે. કિંતુ યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે તે પ્રભુ કશું જાતે કરતા નથી કે કરાવતા નથી, અને ન તો જગાડીને બેસાડે છે. લોકો પોતાની સ્વભાવગત પ્રકૃતિ અનુસાર જાતે કાર્ય કરે છે. તે પોતે આદતથી મજબૂર થઈને કરે છે. ભગવાન કંઈ કરતા નથી. તો લોકો શા માટે કહે છે કે ભગવાન કરે છે? આ અંગે યોગેશ્વર બતાવે છે. નાદત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ. હમણાં જેમને પ્રભુ કહ્યા એમને જ અહીં વિભુ કહેવામાં આવ્યા છે, કેમ કે તે સંપૂર્ણ વૈભવયુક્ત છે. પ્રભુતા અર્થાત વૈભવથી યુક્ત પરમાત્મા ન કોઈના પાપ કર્મને અને ન કોઈના પુણ્ય કર્મને ગ્રહણ કરે છે,
તો પછી લોકો એમ શા માટે કહે છે? એટલા માટે કે અજ્ઞાનથી જ્ઞાન ઢંકાયેલું છે. એને હજુ સાક્ષાત્કાર સહિત જ્ઞાન પ્રાપ્ત નથી થયું. તે હજુ જંતુ છે. મોહવશ તે કંઈ પણ કહી શકે. જ્ઞાનથી શું થાય? આને સ્પષ્ટ કરે છે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામાદિત્યવજ્ જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. જેના અંતઃકરણનું તે અજ્ઞાન, જેણે જ્ઞાનને ઢાંકી રાખ્યું હતું, આત્મ સાક્ષાત્કાર દ્વારા નષ્ટ થાય છે. અને આ રીતે જેણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, એનું એ જ્ઞાન સૂર્યની જેમ પરમ તત્વ પરમાત્માને પ્રકાશિત કરે છે. શું પરમાત્મા અંધકારનું નામ છે? ના, એ તો સ્વયં પ્રકાશરૂપ દિન રાતી સ્વયં પ્રકાશરૂપ છે. તે પ્રકાશરૂપ હોવા છતાં આપણા ઉપભોગ માટે તો નથી, તે દેખી શકાતા તો નથી. જ્ઞાનથી અજ્ઞાનનું આવરણ હટી જાય છે ત્યારે એનું તે જ્ઞાન સૂર્ય સમાન પરમાત્માને પોતાનામાં પ્રવાહિત કરી લે છે. પછી એ પુરુષ માટે ક્યાંય અંધકાર રહેતો નથી. એ જ્ઞાનનું સ્વરૂપ શું છે? તદ્બુદ્ધયસ્તદાત્માન તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ. તે પરમ તત્વ પરમાત્માને અનુરૂપ બુદ્ધિ હોય, તત્વને અનુરૂપ પ્રવાહિત મન હોય, પરમ તત્વ પરમાત્મામાં એકાત્મ ભાવરૂપ એની રહેણી હોય અને એમાં જ લીન હોય, એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ બકવાસ કે મિથ્યા ચર્ચા નથી. આ જ્ઞાનથી પાપ મુક્ત બનેલો પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરે છે, જ્યાં પછી ફરી જન્મ લેવાનો રહેતો નથી. પરમ ગતિને પ્રાપ્ત કરનાર, સંપૂર્ણ જાણકારી ધરાવનાર પુરુષ જ પંડિત તરીકે ઓળખાય છે. વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ શ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. જ્ઞાન દ્વારા જેમના પાપ શમી ગયા છે, જેણે અપુનરાવર્તી પરમ ગતિ પ્રાપ્ત કરી છે, એવા જ્ઞાનીજન વિનયી બ્રાહ્મણ તથા ચાંડાલમાં, ગાય અને કૂતરામાં તથા હાથીમાં સમાન દ્રષ્ટિ રાખે છે. એની દ્રષ્ટિ વિદ્યા વિનયયુક્ત બ્રાહ્મણમાં કોઈ ખાસ વિશેષતા કે ચાંડાલમાં કોઈ હીનતા જોતી નથી. એને માટે ગાય ન તો ધર્મ છે અને કૂતરો ન તો અધર્મ છે, અને હાથી કોઈ વિશાળતાનું પ્રતીક નથી. આવા પંડિત જ્ઞાનીજન સમદર્શી અને સંવર્તી હોય છે. એમની દ્રષ્ટિ ચામડી ઉપર રહેતી નથી, પરંતુ આત્મા ઉપર રહે છે. આમાં તફાવત એટલો છે કે વિદ્યા વિનય સંપન્ન સ્વરૂપની નજીક છે અને બાકીના થોડાક પાછળ છે. કોઈ એક મંજિલ આગળ છે તો કોઈ પાછળના પડાવમાં છે. શરીર તો વસ્ત્ર છે. એની દ્રષ્ટિ વસ્ત્રને મહત્વ નથી આપતી, પરંતુ છતાં એના હૃદયમાં સ્થિત આત્મા ઉપર એની દ્રષ્ટિ રહે છે. આથી તે કોઈ ભેદભાવ રાખતો નથી. શ્રી કૃષ્ણએ પૂરતી ગોસેવા કરી હતી. એમણે ગાય માટે ગૌરવપૂર્ણ શબ્દો કહેવા જોઈતા હતા, પરંતુ એમણે એવું કશું કહ્યું નહીં. શ્રી કૃષ્ણએ ગાયને ધર્મમાં કોઈ સ્થાન આપ્યું ન હતું. એમણે તો એટલું જ માન્યું કે બીજા જીવાત્માઓની જેમ એનામાં પણ આત્મા છે. ગાયનું આર્થિક મહત્વ જે કંઈ હોય તે ખરું, પરંતુ એનું ધાર્મિક મહત્વ પરવર્તી અવિવેકીઓની દેન છે. શ્રી કૃષ્ણએ પાછળથી બતાવ્યું કે અવિવેકીઓની બુદ્ધિ અનંત શાખાઓવાળી હોય છે. આથી તે અનંત ક્રિયાઓનો વિસ્તાર કરી લે છે. બનાવટી પરંતુ અલંકૃત સારી વાણીમાં એ બધું વ્યક્ત કરે છે. એની વાણીની છાપ જેના મન ઉપર પડે તે વ્યક્તિની બુદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. તે કશું મેળવતા નથી, પરંતુ નષ્ટ થઈ જાય છે.
જ્યારે નિષ્કામ કર્મયોગમાં હે અર્જુન નિર્ધારિત ક્રિયા એક જ છે, યજ્ઞની પ્રક્રિયા, આરાધના. ગાય, કૂતરો, હાથી, પીપળો, નદી વગેરેનું ધાર્મિક મહત્વ આ અનંત શાખાઓ ધરાવનારાની ભેટ છે. આ બધી વસ્તુઓનું કોઈ ધાર્મિક મહત્વ હોત તો શ્રી કૃષ્ણએ એની વાત જરૂર કરી હોત. હા, પ્રારંભિક કાળમાં મંદિર, મસ્જિદ વગેરે પૂજાના સ્થળો અવશ્ય હોય છે. ત્યાં પ્રેરણાદાયક સામૂહિક ઉપદેશ અપાય છે. એની ઉપયોગિતા પણ છે. તે ધર્મોપદેશ કેન્દ્ર છે. પ્રસ્તુત શ્લોકમાં બે પંડિતોની ચર્ચા છે. એક પંડિત પૂર્ણ જ્ઞાની છે, બીજો પંડિત વિદ્યા વિનય સંપન્ન છે. આમાં દ્વિત્વ, બેપણું કેવી રીતે? હકીકતમાં તો પ્રત્યેક શ્રેણીની બે સીમા હોય છે. એક અધિકતમ સીમા, પરાકાષ્ઠા, અને બીજી પ્રવેશિકા અથવા તો નિમ્નતમ સીમા. ઉદાહરણ માટે ભક્તિ જ્યાંથી શરૂ થાય, વિવેક, વૈરાગ્ય અને લગ્નની સાથે જ્યારે આરાધના કરવામાં આવે ત્યારે તેને ભક્તિની નિમ્નતમ સીમા કહી શકાય. ભક્તિનું પરિણામ મેળવવાની સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તે અધિકતમ સીમા બને છે. આ જ રીતે બ્રાહ્મણ શ્રેણી છે. બ્રહ્મમાં પ્રવેશ મેળવવાની ક્ષમતા આવે ત્યારે તે સમયે વિદ્યા હોય છે, વિનય હોય છે, મનનું શમન, ઇન્દ્રિયોનું દમન, અનુભવી સૂત્રપાતનો સંચાર, ધારાવાહી ચિંતન, ધ્યાન અને સમાધિ વગેરે બ્રહ્મમાં પ્રવેશ અપાવનાર તમામ યોગ્યતા અંતરાલમાં સ્વાભાવિક રીતે કાર્યરત રહે છે. આ બ્રાહ્મણત્વની નિમ્નતમ સીમા છે. વ્યક્તિનો ક્રમશઃ ઉત્કર્ષ થતાં થતાં તે બ્રહ્મનું દર્શન કરીને એમાં વિલીન થઈ જાય ત્યારે તે ઉચ્ચતમ સીમાએ પહોંચે છે. જેને જાણવાનું હતું જાણી લીધું, એ જ પૂર્ણ જ્ઞાતા છે. અપુનરાવૃત્તિવાળા આવા મહાપુરુષને વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, ચાંડાલ, કૂતરો, હાથી, ગાય તમામ ઉપર સમાન દ્રષ્ટિ હોય છે. કારણ કે એની દ્રષ્ટિ હૃદય સ્થિત આત્મ સ્વરૂપ ઉપર પડે છે. આવા મહાપુરુષને પરમગતિમાં શું અને કેવી રીતે મળે છે એના ઉપર પ્રકાશ નાખતા શ્રી કૃષ્ણએ દર્શાવ્યું છે. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः. તે પુરુષો જીવનકાળ દરમિયાન જ સંપૂર્ણ સંસારને જીતી લે છે. જેઓનું મન સમત્વમાં સ્થિત છે. મનના સમત્વને સંસાર જીતવા સાથે શો સંબંધ? સંસાર મટી જાય છે તો પછી પુરુષ ક્યાં રહ્યો? શ્રી કૃષ્ણ કહે છે, નિર્દોષમ હિ સમ બ્રહ્મ. તે બ્રહ્મ નિર્દોષ અને સમ છે. અહીં એનું મન પણ નિર્દોષ અને સમસ્થિતિવાળું થઈ ગયું. તસ્માત બ્રહ્મણી તે સ્થિતાહ. એટલા માટે તે બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે. આનું જ નામ છે અપુનરાવર્તનીય પરમ ગતિ. આ ક્યારે મળે છે? જ્યારે સંસાર રૂપી શત્રુ ઉપર વિજય થાય ત્યારે આ પરમ ગતિ પ્રાપ્ત થાય છે. સંસાર ક્યારે જીતાય છે? જ્યારે મન ઉપર નિયંત્રણ સ્થાપિત થાય, સમત્વમાં પ્રવેશ થાય. કેમ કે મનનો પ્રસાર એ જ જગત, અને ત્યારે સંસાર ઉપર જીત મળે છે. જ્યારે તે બ્રહ્મમાં સ્થિત થાય છે ત્યારે બ્રહ્મવિદના શું લક્ષણ હોય છે એની જીવન રીતિ સ્પષ્ટ કરતા કહે છે, न प्रहिष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः. એને કોઈ પ્રિય અપ્રિય હોતું નથી. આથી જ જેને લોકો પ્રિય સમજે છે તેને મેળવીને તે હર્ષ પામતો નથી, અને જેને લોકો અપ્રિય સમજે છે, જેમાં ધર્માવલંબી ચિહ્ન લગાડે છે, એને મેળવીને તે ઉદ્વેગ પામતો નથી. આવો સ્થિર બુદ્ધિ, અસમ્મૂઢ,
સંશય રહિત બ્રહ્મવિદ, બ્રહ્મ સાથે સંયુક્ત બ્રહ્મવેદતા, બ્રહ્મણી સ્થિત, પરાત પર બ્રહ્મમાં સદૈવ સ્થિત છે. બાહ્ય સ્પર્શેષ્વસક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સબ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. બાહ્ય સંસારી વિષય ભોગોમાં અનાસક્ત પુરુષ અંતરાત્મામાં જે સ્થિત સુખ છે તેને પામે છે. તે પુરુષ બ્રહ્મયોગ યુક્ત આત્મા, પરબ્રહ્મ પરમાત્માની સાથેના મિલનથી યુક્ત આત્માવાળો છે. આથી જ તે અક્ષય આનંદનો અનુભવ કરે છે. જે આનંદનો કદાપી ક્ષય થતો નથી, તે આનંદનો ઉપભોગ કોણ કરી શકે છે? જે બાહ્ય વિષય ભોગમાં અનાસક્ત હોય તે. તો શું ભોગ બાધક છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે આદ્યંતવંતઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ. કેવળ ચામડી જ નહીં, પરંતુ તમામ ઇન્દ્રિયો સ્પર્શ કરે છે. જોવું એ આંખનો સ્પર્શ છે, સાંભળવું કાનનો સ્પર્શ છે. આ રીતે ઇન્દ્રિયો અને વિષયોના સંયોગોથી ઉત્પન્ન થનાર તમામ ભોગ ભોગવવામાં તો સુખ જ જણાય છે, પરંતુ નિશંકપણે તે તમામ દુઃખયોનય દુઃખદ યોનિઓનું જ કારણ છે. આ ભોગ જ યોનિઓનું કારણ છે. ઉપરાંત આ ભોગ ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામી જાય છે, કેમ કે તે નશ્વર છે. આથી હે કૌંતેય, વિવેકી પુરુષ એમાં ફસાતો નથી. ઇન્દ્રિયોના આ સ્પર્શમાં શું છે? કામ અને ક્રોધ, રાગ અને દ્વેષ. એ વિશે શ્રી કૃષ્ણ કહે છે, શક્નોતિ હૈવ યઃ સોઢું પ્રાક્શરીર વિમોક્ષણાत् કામક્રોધોદ્ભવં વેગં સયુક્ત સસુખી નરઃ. આથી જે મનુષ્ય શરીર નાશ પામે એ પહેલા કામ અને ક્રોધથી ઉત્પન્ન આવેગ સહન કરવા, તેને મિટાવી દેવા સમર્થ બને છે, એ જ નર એટલે કે રમણ ન કરનાર નર છે. તે જ આ લોકમાં યોગયુક્ત છે અને તે જ સુખી છે. જેની પાછળ દુઃખ નથી તેવા સુખમાં અર્થાત પરમાત્મામાં તે સ્થિત ચિત્તવાળો છે. જીવનકાળ દરમિયાન જ તેને પ્રાપ્ત કરવાનું વિધાન છે, મર્યા પછી નહીં. સંત કબીરે આ અંગે સ્પષ્ટ કહ્યું છે, અબધુ જીવત મેં કર આશા. તો શું મુક્તિ મર્યા પછી નથી થતી? તેઓ કહે છે, મુએ મુક્તિ ગુરુ કહે સ્વાર્થી, જૂઠા દે વિશ્વાસા. આજ યોગેશ્વર શ્રી કૃષ્ણનું કથન છે કે શરીર હયાત હોય ત્યારે મરણ પૂર્વે જે પુરુષ કામ ક્રોધના આવેગને નાશ કરવામાં સક્ષમ બને છે, એ પુરુષ આ લોકમાં યોગી છે, તે જ સુખી છે. કામ ક્રોધ બાહ્ય સ્પર્શ જ શત્રુ છે, એને જ તમે જીતી લો. આ પુરુષના લક્ષણ ફરીથી ભગવાન બતાવે છે. યોન્તઃ સુખોંતરારામઃ તથાંતર્જ્યોતિરેવ યઃ સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોધિગચ્છતિ. જે વ્યક્તિ અંતરાત્મામાં સુખવાળો, અંતરારામઃ અંતરાત્મામાં આરામવાળો તથા અંતરાત્મામાં જ પ્રકાશવાળો એટલે કે સાક્ષાત્કારવાળો છે, તે જ યોગી બ્રહ્મભૂત બ્રહ્મની સાથે એક થઈને બ્રહ્મ નિર્વાણમ વાણીથી પર બ્રહ્મ શાશ્વત બ્રહ્મને પ્રાપ્ત કરે છે. અર્થાત પ્રથમ વિકારો
કામ ક્રોધોનો અંત અને ત્યારબાદ દર્શન અને પછી પ્રવેશ. હવે આગળ જોઈએ. લભન્તે બ્રહ્મ નિર્વાણમ ઋષયઃ ક્ષીણકલ્મષાઃ છિન્નદ્વૈધાયતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ. પરમાત્માનો સાક્ષાત્કાર થતા જેમનું પાપ નષ્ટ થઈ ગયું છે, જેમની દુવિધા ડામાડોળપણું દૂર થઈ ગયું છે, જે પ્રાણી માત્રના હિતના કામોમાં પ્રવૃત્ત છે, પરમ તત્વની પ્રાપ્તિ કરનાર જ આવું કરી શકે. જે પોતે જ ખાડામાં પડ્યો છે તે બીજાને શું બહાર કાઢે? આથી કરુણા મહાપુરુષનો સ્વાભાવિક ગુણ બને છે. તે યતાત્મનઃ જીતેન્દ્રિય બ્રહ્મવિદ પુરુષ શાંત પરબ્રહ્મને મેળવે છે. આ મહાપુરુષની સ્થિતિ ઉપર પ્રકાશ નાખતા કહે છે, કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસાં અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનાં. કામ ક્રોધ રહિત જીતેન્દ્રિય પરમાત્માનો સાક્ષાત્કાર કરેલ જ્ઞાની પુરુષને બધી જગ્યાએથી શાંત પરબ્રહ્મ જ પ્રાપ્ત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ વારંવાર એ પુરુષની રહેણી ઉપર ભાર મૂકે છે, જેનાથી પ્રેરણા મળે. પ્રશ્ન લગભગ પૂરો થયો. હવે આ વાત ઉપર ફરીથી ભાર મૂકીને કહે છે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું આવશ્યક અંગ છે શ્વાસ પ્રશ્વાસનું ચિંતન. યજ્ઞની ક્રિયામાં પ્રાણનો અપાનમાં હવન, અપાનનો પ્રાણમાં હવન, પ્રાણ અપાન બંનેની ગતિનો નિરોધ એમણે બતાવ્યો હતો. એને જ હવે સમજાવી રહ્યા છે. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિયમનોબુદ્ધિ મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ. અર્જુન, બહારના વિષયો દ્રશ્યોનું ચિંતન ન કરતા એનો ત્યાગ કરીને નેત્રોની દ્રષ્ટિને ભ્રુકુટીની વચ્ચે સ્થિર કરવી. ભ્રુવોઃ અંતરે. આનો અર્થ એ નથી કે આંખોની વચ્ચે કે ભ્રમરોની વચ્ચે ક્યાંક દેખવાની ભાવનાથી દ્રષ્ટિ સ્થિર કરવી. ભ્રુકુટીની વચ્ચેનો સ્પષ્ટ અર્થ એ છે કે સીધા બેસવાથી દ્રષ્ટિ ભ્રુકુટીની બરાબર વચ્ચેથી સીધે સીધી આગળ પડે. ડાબા જમણી આમ તેમ ક્યાંય ન જુએ. નાકની દાંડીએ સીધી નજર નાખીને ક્યાંક નાક જ ન જોવા લાગે. નાસિકામાં ફરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરવા, અર્થાત દ્રષ્ટિને ત્યાં સ્થિર કરવી. ધ્યાનને શ્વાસમાં પ્રવૃત્ત કરો કે શ્વાસ ક્યારે અંદર ગયો, કેટલો રોકાયો. લગભગ અડધી સેકન્ડ શ્વાસ રોકાય છે. પ્રયાસ કરીને ન રોકો. ક્યારે શ્વાસ બહાર નીકળ્યો, કેટલી વાર સુધી બહાર રહ્યો. આ અંગે કહેવાની જરૂર નથી કે શ્વાસમાં નામ ધ્વનિ સંભળાવા લાગશે. આમ શ્વાસ પ્રશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત થઈ જશે તો પછી ધીરે ધીરે શ્વાસ અચલ સ્થિર થઈ જશે, સમ થઈ જશે. અંદર સંકલ્પ ઉઠશે નહીં અને બહારનો સંકલ્પ અંદર ટકરાઈ શકશે નહીં. બહારના ભોગોની ઈચ્છા તો બહાર જ ત્યાગી દીધી હતી. તેલની ધારાની જેમ. તેલની ધારા પાણીની જેમ ટપ ટપ નહીં પડે. જ્યાં સુધી પડશે ત્યાં સુધી ધારામાં જ પડશે. આ પ્રમાણે પ્રાણ અને અપાનની ગતિ એકદમ સમ સ્થિર કરીને ઇન્દ્રિયો,
મન અને બુદ્ધિને જેમણે જીતી લીધા છે, ઈચ્છા, ભય અને ક્રોધથી મુક્ત, ચિંતનની ચરમસીમા ઉપર પહોંચેલા મોક્ષપરાયણ મુનિ સદા મુક્ત જ છે. મુક્ત થઈને તે ક્યાં જાય છે, શું મેળવે છે, આ વિશે કહે છે કે भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति. આ મુક્ત પુરુષ મને યજ્ઞ અને તપોના ભોગવનારા, સર્વલોકના ઈશ્વરોના પણ ઈશ્વર, સર્વ પ્રાણીઓના સ્વાર્થ રહિત હિતૈષી એમ સાક્ષાત જાણીને શાંતિ મેળવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે એ પુરુષના શ્વાસ પ્રશ્વાસનો યજ્ઞ અને તપનો ભોગતા હું છું. યજ્ઞ અને તપ અંતમાં જેનામાં વિલય પામે છે તે હું છું. તે મને પ્રાપ્ત થાય છે. યજ્ઞના અંતે જેનું નામ શાંતિ છે તે મારું જ સ્વરૂપ છે. તે મુક્ત પુરુષ મને જાણે છે અને જાણતા જ મને પ્રાપ્ત કરી લે છે. એનું નામ શાંતિ છે. જેમ હું ઈશ્વરોનો ઈશ્વર છું તે જ રીતે એ પુરુષ પણ ઈશ્વરોનો ઈશ્વર છે. નિષ્કર્ષ. આ અધ્યાયની શરૂઆતમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે ક્યારેક આપ નિષ્કામ કર્મયોગની પ્રશંસા કરો છો અને ક્યારેક સંન્યાસ માર્ગથી કર્મ કરવાની પ્રશંસા કરો છો. આથી આ બેમાંથી આપે જે નિશ્ચિત કરેલ હોય, પરમ કલ્યાણકારી હોય, એ એક વિશે કહો. શ્રી કૃષ્ણએ જણાવ્યું, હે અર્જુન, પરમ કલ્યાણ તો આ બંનેમાં રહેલું છે. બંને દ્વારા યજ્ઞની નિર્ધારિત ક્રિયા જ કરવામાં આવે છે, પરંતુ નિષ્કામ કર્મયોગ વિશિષ્ટ છે. એના વિના સંન્યાસ, શુભાશુભ કર્મોનો અંત થતો નથી. સંન્યાસ એ માર્ગ નથી, એ તો મંજિલનું નામ છે. યોગયુક્ત પુરુષ જ સંન્યાસી છે. યોગયુક્તના લક્ષણો બતાવ્યા કે તે જ પ્રભુ છે. તે કશું કરતો નથી, કરાવતો નથી, પરંતુ સ્વભાવમાં પ્રકૃતિના દબાણને અનુરૂપ લોકો વ્યસ્ત રહે છે. જે મને સાક્ષાત જાણી લે છે તે જ જ્ઞાતા છે, તે જ પંડિત છે. યજ્ઞના પરિણામમાં લોકો મને જાણે છે. શ્વાસ પ્રશ્વાસનો જપ અને યજ્ઞ તપ જેમાં વિલીન થાય છે તે હું જ છું. યજ્ઞના ફળ સ્વરૂપ મને જાણીને જેઓ શાંતિ પ્રાપ્ત કરે છે એ પણ હું જ છું. અર્થાત શ્રી કૃષ્ણ જેવું મહાપુરુષ જેવું સ્વરૂપ એ પ્રાપ્તિ કરનારાઓને પણ મળે છે. તે પણ ઈશ્વરનો ઈશ્વર, આત્માનો પણ આત્મ સ્વરૂપમય થઈ જાય છે. એ પરમાત્માની સાથે એકી સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. એક થવામાં ભલેને ગમે તેટલા જન્મ લાગે. આ અધ્યાયમાં સ્પષ્ટ કર્યું છે કે યજ્ઞ તપનો ભોગતા મહાપુરુષોની અંદર રહેલી શક્તિ મહેશ્વર છે. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે યજ્ઞ ભોક્તા મહાપુરુષ મહેશ્વર નામ પંચમોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અર્થાત બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર વિષયક શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદમાં યજ્ઞ ભોગતા મહાપુરુષસ્થ મહેશ્વર નામનો 5મો અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે યજ્ઞ ભોક્તા મહાપુરુષસ્થ મહેશ્વર નામ પંચમોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં યજ્ઞ ભોક્તા મહાપુરુષસ્થ મહેશ્વર નામનો 5મો અધ્યાય પૂરો થાય છે. હરિ ઓમ તત્સત.